સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી હડતાલની ચીમકી આપી હતી। ત્યારે મોટી સંખ્યામાં રત્નકલાકારો તેમજ ડાયમંડ વર્કર યુનિયનના સભ્યો આવેદનમાં જોડાયા હતા। તેમજ રત્નકલાકારોને લગતા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 30 મેના રોજ હડતાલની ચીમકી પણ આપી હતી। આ ઉપરાંત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારની પરિસ્થિતિ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે 19 તારીખના વિવિધ હીરા ઉદ્યોગના એસોસિએશનના પ્રમુખો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। અમે 10 તારીખના રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવી અને 30 તારીખે હડતાલનો એલાન કરેલું હતું। ત્યારબાદ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી। મુખ્યમંત્રી સાહેબે 2 દિવસની અંદર એક્શન પ્લાન ઘડવાની વાત કરી હતી। ત્યારબાદ કલેક્ટર સાહેબે મંત્રણા કરી હતી અને આજે શ્રમ આયુક્ત લેબર ડેપ્યુટી કમિશનર દ્વારા સુરત ડાયમંડ એસોસિએશન, સુરત ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના તમામ પદાધિકારીઓ સાથે મંત્રણા કરવા માટે આવનારી 19 તારીખના રોજ અમને બોલાવેલા છે। અમારો જે મુખ્ય હેતુ છે એ ઇન્ડસ્ટ્રીઝની અંદર છેલ્લા ઘણા સમયથી કામદારોના પગાર નથી વધ્યા, રત્નકલાકારોના ભાવ નથી વધ્યા અને ભાવ તોડી નાખવામાં આવ્યા છે। એ બાબતે આવનારી 30 તારીખના રોજ અમે હડતાલનો કોલ આપવામાં આવ્યો હતો ને મંત્રણા અને હડતાલનો કોલ હજુ અમારો ચાલુ જ છે। જ્યાં સુધી સુખદ સમાધાન નહીં થાય ત્યાં સુધી આ કોલને અમે ચાલુ રાખીશું અને રત્નકલાકારોને વધુમાં વધુ લાભ મળે એ માટેના પ્રયત્નો કરીશું। આની અંદર લેબર ડેપ્યુટી કમિશનર સાહેબે જે મિટિંગ બોલાવી છે એ વિશ્વાસ છે કે તમામ સંગઠનો રત્નકલાકારોની વેદના અને રત્નકલાકારોની માટે નિર્ણય લેશે અને આવનારા દિવસોની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર ડિફ્યુઝ ના થાય એ બાબતે તમામ પ્રમુખો એનું ધ્યાન રાખશે।